આ બધી સામગ્રી મેં તૈયાર કરી લીધી છે. આની માટે 1 વાટકો મેં કાજુ લીધા છે, 1 વાટકો કિસમિસ લીધું છે, 1 વાટકો બદામ લીધું છે. આની હું મિક્સ કતરી બનાવીશ. 1 ટેબલ સ્પૂન જેટલું મેં કેસર લીધું છે, એક નાની વાટકી મેં ઘી લીધું છે. મેં પહેલાં હું કાજુ કતરી બનાવીશ. એની માટે મેં સૌપ્રથમ 1 કલાક માટે કાજુને પલાળી રાખ્યા છે. 1 વાટકો કાજુની સામે મેં અડધો વાટકો સાકર લીધું છે, પા વાટકો જળ લીધું છે. એવી જ રીતે હું પિસ્તાની પણ કતરી બનાવીશ. એવી જ રીતે હું બદામની પણ કતરી બનાવીશ. બદામની કતરી બનાવવા માટે મેં અહીંયા આગળ હું બદામને ઉકાળીને એની છાલ કાઢીને પછી મિક્સરમાં વાટીને કરીશ. હું ટન બાય ટન એક કતરી તૈયાર કરતી જઈશ. હવે હું સૌ પ્રથમ મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. એની માટે હવે હું બદામ પધરાવીશ અને એના છિલકા કાઢી લઈશ અને આ બાજુ કાજુને મિક્સરમાં વાટી લઈશ. અને મેં જેમાં આપણે સામગ્રી પધરાવવાની છે એને ઘીથી ગ્રીસ કરી લીધું છે. જેમાં આપણે સામગ્રી બનાવવાના છીએ એને પણ મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે. એવી જ રીતે મેં આને પણ ઘીથી ગ્રીસ કરી લીધું છે. હવે અહીંયા આગળ હું બદામ પધરાવી દઉં છું. આપણે 5 થી 10 મિનિટ માટે બદામને ઉકળવા દઈશું. આ તમે જોઈ શકો છો. હવે બદામને ઉકાળ્યા પછી મેં ઠરવા દીધી હતી 5-10 મિનિટ માટે પંખાની નીચે અને પછી સાવ ઇઝીલી જ એના ફોતરા નીકળી જાય છે. હવે હું આ બદામના ફોતરા કાઢી અને એને મિક્સરમાં ક્રશ કરી લઈશ અને પછી એવી જ રીતે સૌ પ્રથમ મેં કાજુને પણ મેં 1 કલાક પાણીમાં પલાળ્યા બાદ એને મેં મિક્સરમાં વાટી લીધા છે. કાજુની મેં પેસ્ટ બનાવી લીધી છે. એવી જ રીતે મેં સૂકા જ પિસ્તા લીધા છે અને એને પણ મિક્સરમાં વાટીને મેં એના પણ પાવડર બનાવી લીધો છે. તમે જોઈ શકો છો મેં બધી જ બદામની છાલ કાઢી નાખી છે અને 1 વાટકી બદામને હું ક્રશ કરી અને એનો પાવડર બનાવી લઈશ. ને આ પિસ્તા મેં ડેકોરેશન માટે ગાર્નિશિંગ માટે તૈયાર કર્યા છે. એવી જ રીતે મેં બદામ પણ ગાર્નિશિંગ માટે તૈયાર કરી છે. તમે જોઈ શકો છો મેં પલ્સ મોડ પર રાખી અને બદામને પણ મિક્સરમાં સારી રીતે વાટી લીધી છે. તમે જોઈ શકો છો મેં ઘીથી ગ્રીસ કરેલા વાસણને ગેસ ઉપર મૂકી દીધું છે. સૌ પ્રથમ આપણે કાજુની બરફી બનાવશું અથવા એને કાજુ કતરી પણ કહેવામાં આવે છે.
તેને હું કાજુ કતરી, વચ્ચે હું પિસ્તા કતરી અને ઉપર બદામ કતરી કરીશ અને એની ઉપર પિસ્તા અને બદામથી ગાર્નિશિંગ કરીશ અને કેસર પણ પધરાવીશ. મેં માપ પ્રમાણે 1 વાટકું જ્યારે આપણે કાજુનો ક્રશ તૈયાર થયું છે એની સામે મેં અડધી વાટકી મિશ્રી લીધી છે અને 1/2 વાટકી જેટલું હું જળ પધરાવીશ. તમે જોઈ શકો છો. આને હું સાવ ધીમા તાપે હલાવીશ અને 1 તાર જેટલી ચાસણી થશે પછી તેમાં મેં જે કાજુને ક્રશ કરીને રાખ્યા છે એનું હું પધરાવી દઈશ. એને મેં સતત હલાવતી રહું છું. આ તમે જોઈ શકો છો. આછી 1 તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે હું એમાં કાજુનો પલ્પ પધરાવી દઈશ. તમે જોઈ રહ્યા છો મેં આમાં કેસરના તાંતણા પધરાવી દીધા છે. હવે હું નાનું એવું ટીસ્પૂન જેટલું અને 1.5 ટીસ્પૂન જેટલું ઘી પધરાવ્યું છે મેં, જેથી કરીને આપણી કાજુ કતરી જે આપણે એક લેયર બનશે એ બહુ જ સ્મૂથ બનશે. હવે આને ગોટી પડતું થાય પછી એને પધરાવી દેવાનું. મેં આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર હું સતત જ હલાવતી રહીશું અને આપણે આ વાસણને પણ ઘીથી ગ્રીસ કરી દીધું છે એટલે આજુબાજુથી પણ ઇઝીલી ચીટકશે નહીં અને આપણે ચમચો ફેરવશું એટલે ઉખડી જશે. તમે જોઈ રહ્યા છો કે એક રસ થવાનું ચાલુ થઈ ગયું છે. હવે ગોટી પડતું થશે, હું ચેક કરીશ. ગોટી પડતું થશે આ મિશ્રણ એટલે હું એને પાથરી દઈશ. આ તમે જોઈ રહ્યા છો હજી ગોટી નથી વળતી, હજી થોડુંક ઢીલું છે. હજી એકદમ ગોટી પડતું થાય પછી જ આપણે એને પધરાવવાની. આ તમે જોઈ રહ્યા છો. હવે આમાં આપણે ગોટી જેવું પડે ને, એક રસ થઈ જાય પણ ગોટી જેવું ન પડે તો આપણે એને મિશ્રણને નહીં પધરાવવાનું, કારણ કે આપણને એવું લાગે છે પણ પછી એ ઠરતું નથી અને એના પીસીસ બરાબર પડતા નથી. આ તમે જોઈ શકો છો આપણે આ ગોટી પડતું થઈ ગયું છે એટલે આ તૈયાર છે. આપણે હવે એને પધરાવી દઈશું અને એક લેયર પાથરી દઈશું. આ તમે જોઈ શકો છો આપણું એક લેયર તૈયાર થઈ ગયું છે. હવે હું આની ઉપર બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશ અને પછી એવી જ રીતે વચ્ચે હું હવે પિસ્તાની બરફી બનાવીશ, એનું લેયર કરીશ અને સૌથી છેલ્લે ઉપર બદામનું લેયર કરીશ. તમે જોઈ રહ્યા છો કે મેં ગાર્નિશિંગ કરી લીધું છે પિસ્તા અને બદામથી. હવે એવી જ રીતે હું સેકન્ડ લેયર કરીશ, પાછું ગાર્નિશિંગ કરીશ અને સૌથી પહેલું લેયર કરીશ, એની પર ગાર્નિશિંગ કરીશ. તમે જોઈ શકો છો હવે હું પિસ્તા કતરી કરીશ. એની માટે મેં વચ્ચે ગાર્નિશિંગ માટે બદામ, પિસ્તા, પધરાવવા માટે ઘી, કેસર, જળ અને 1 વાટકીની સામે મેં અડધી વાટકી સાકર મિશ્રી લીધી છે અને 1/2 વાટકી જેટલું જળ લીધું છે. જોઈ શકો છો તમે કે મેં 1/2 વાટકી જેટલું જળ અને અહીં મેં આ જે ઘીથી ગ્રીસ કરેલું છે એ સેકન્ડ લેયર માટે મેં ગેસ ઉપર મૂકી દીધું છે. આની ઉપર લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર હું આની ચાસણી બનાવીશ અને પછી પિસ્તાનું જે બારીક આપણે ભૂક્કો કરેલો છે એ પધરાવીશ. મેં અડધી વાટકી મિશ્રી પધરાવી છે. એમાં જ મેં 1/2 વાટકી જેટલું પહેલાં ઓછું જળ પધરાવ્યું છે. 1/2 વાટકી જેટલું જળ બરાબર થઈ રહ્યું છે એમાં મેં પધરાવ્યું છે. હવે હું સતત હલાવતી રહીશ અને ચાસણી 1 તારની થાય પછી તેમાં પિસ્તાનું ભૂક્કો પધરાવીશ. તમે જોઈ રહ્યા છો મેં અત્યારે સાવ લો ફ્લેમ ઉપર હું એક સરખું હલાવું છું. 1 તારની ચાસણી કરીશ અને પછી લો ટુ મીડિયમ ગેસ ઉપર જ્યારે હું પિસ્તાનું કતરણ પધરાવીશ, પિસ્તાનો ભૂક્કો પધરાવીશ ત્યારે હું લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવી અને એમાં ઘી પધરાવીશ. હવે આને આપણે ફાસ્ટ ગેસ ઉપર નહીં પણ સાવ ધીમા ગેસ ઉપર જ, નહીંતર સાકર ઓગળી જશે અને ચાસણી જાડી થઈ જશે. જેથી આપણે ધીમા ગેસ ઉપર પહેલાં સાકર ઓગાળી નાખવાની અને પછી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એને ચાસણી માટે આપણે તૈયાર કરવાની. લગભગ આપણી સાકર ઓગળી ગઈ છે. તમે જોઈ શકો છો જરા પણ આપણને
સાકરના ક્રિસ્ટલ દેખાતા નથી. જો સાકરના ક્રિસ્ટલ હશે અને આપણે એમાં ભૂક્કો પધરાવી દેશું તો ખાવામાં આવશે સાકરના ક્રિસ્ટલ. અને આમાં જો તમે જોઈ રહ્યા છો સાવ જ સાકર ઓગળી ગઈ છે. એને પહેલાં સૌ પ્રથમ સાવ ધીમા ગેસે જ સાકરને ઉગાડવાની, પછી ચાસણી વખતે તો ધીમો ગેસ રાખવાનો, પછી જ્યારે આપણે મિશ્રણ પધરાવીએ છીએ ત્યારે લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે કરવાનું. તમે જોઈ શકો છો એક તારની ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મેં પિસ્તાનો ભૂક્કો પધરાવી દીધો છે. હવે એમાં હું કેસર પધરાવીશ અને 1 ચમચી જેટલું ઘી પધરાવીશ. 1.5 ટીસ્પૂન જેટલું મેં એમાં ઘી પધરાવ્યું છે. એવી જ રીતે હું એને સતત હલાવતા રહીશ. તમે આમાં ગ્રીન કલર પણ પધરાવી શકો છો, પરંતુ હું ખાવામાં બને ત્યાં સુધી કલરનો ઉપયોગ કરતી નથી. હવે આને આપણે સતત હલાવતા રહીશું અને ગોટી પડતું થશે ત્યારે આપણે એને પાથરી દઈશું. તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે વાસણ, આ મિશ્રણ આપણું વાસણને ચીટકતું નથી અને એક રસ થવા માંડ્યું છે, લચકા પડતું. પરંતુ જ્યાં સુધી ગોટી વળે ત્યાં સુધી ન થાય ત્યાં સુધી એને પાથરવું નહીં, જેથી કરીને નહીંતર પછી પીસ નહીં પડે અને વચ્ચેનું પડ ચીકટ ચીકટ લાગશે ખાવામાં. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે. સરસ મજાની ગોટી વળે છે. હવે આપણે એને કાજુનું જે આપણે લેયર છે એની ઉપર પધરાવી દઈશું, ફરીથી ગાર્નિશિંગ કરશું અને પછી છેલ્લે આપણે બદામનું પણ આવી રીતે બદામ કતરી કરી એની પર પધરાવી દઈશું. ત્રણેય લેયર માટે આપણે જો સામગ્રી સેમ જ લઈએ છીએ તો આપણે એક સરખું લેયર તૈયાર થાય છે. તમે જોઈ શકો છો આપણું લેયર બરાબર એની પર આવી ગયું છે. આપણે જેટલો કાજુનો ભૂક્કો લીધો તો એટલું જ આપણે પિસ્તાનું પણ લીધું છે, એવી જ રીતે આપણે બદામનું પણ લીધું છે, જેથી કરીને આપણું લેયર એક સરખું આવે અને આપણા પીસીસ એક સરખા આવે. તમે જોઈ શકો છો એવી જ રીતે મેં સેકન્ડ લેયર પણ ડેકોરેશન કરી લીધું છે. હવે હું થર્ડ લેયર બદામનું બનાવીને સેમ રીતે ડેકોરેશન કરી લઈશ. તમે જોઈ શકો છો મેં થર્ડ લેયર માટે ફરીથી ઘીથી ગ્રીસ કરી લીધું છે. હવે એવી જ રીતે હું આ બધી જ સામગ્રી એમાં પધરાવીશ અને એવી જ રીતે સૌપ્રથમ હું ખાંડની ચાસણી કરીશ. પહેલાં સૌપ્રથમ મિશ્રી પધરાવીશ, એમાં જળ પધરાવીશ અને પછી એક તારની ચાસણી થઈ જાય પછી એમાં કેસર પધરાવીશ અને ફરીથી એને ગાર્નિશિંગ કરીશ પિસ્તા અને બદામથી અને ઘી પધરાવીશ. તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ મિશ્રી પધરાવી દીધી છે. એવી જ રીતે હું એમાં જળ પધરાવીશ. હવે હું આ ચાસણીને સાવ ધીમા ગેસે સૌ પ્રથમ મિશ્રી ઓગળી જાય ત્યાં સુધી હલાવીશ. 5 ગેસ રાખવાથી ચાસણી થઈ જાય છે અને જે ખાંડના ક્રિસ્ટલ નીચે રહી જાય છે, જે આપણને ત્યારબાદ જ્યારે આપણે ઠાકોરજીને આરોગ આવીએ છીએ તો આપણા મોઢામાં આવે છે. તમે જોઈ શકો છો આમાં મિશ્રી સાવ જ ઉપર ઓગળી ગઈ છે. જો એના ક્રિસ્ટલ જરાય આપણને દેખાતા નથી. હવે આપણે ચેક કરવાનું. સૌ પ્રથમ સાવ ધીમા ગેસે આપણે જ્યારે મિશ્રીને ઓગાળીએ છીએ તો ઓગળી જાય છે. પછી આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર બદામનું ભૂક્કો પધરાવ્યા પછી તમે જોઈ રહ્યા છો કે જો એક તારની ચાસણી આછી એક તારની થાય છે. એક તારની ચાસણી થઈ ગયા પછી એમાં બદામનો ભૂક્કો પધરાવી દેવાનો. તમે જોઈ શકો છો મેં બદામનો ભૂક્કો પધરાવી દીધો છે. હવે આમાં પણ ગોટી જેવું વળે પછી આપણે એને પાથરવાનું છે. હવે આમાં હું કેસર પણ પધરાવી દઈશ અને ઘી પણ પધરાવી દઈશ. આ મેં કેસર પધરાવી દીધું છે અને આ મેં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવ્યું છે. અને બદામમાં આપણે ઘીનું પ્રમાણ ઓછું રાખવાનું છે, કારણ કે બદામમાં ઓલરેડી એમાં તેલ છૂટે છે. આવી રીતે હું સતત હલાવતી રહીશ. ગોટી પડતું થશે ત્યારે હું એને પધરાવી દઈશ અને બદામ અને પિસ્તાના કતરણથી ગાર્નિશિંગ કરીશ. આ તમે જોઈ રહ્યા છો લચકા પડતું થવા આવ્યું છે, પરંતુ ગોટી વળે નહીં ત્યાં સુધી આપણે પાથરવાનું નહીં તો ઉપરનું પડ
ઢીલું રહેશે અને વચ્ચેના બે પડ બરાબર રહેશે, તો આપણને એના પીસીસ પાડવામાં બરાબર નહીં પડે. તમે જોઈ શકો છો આ ગોટી પડતું થઈ ગયું છે. હવે એને ગેસ ઉપરથી હું ઉતારીને ફરીથી પાથરી લઈશ અને ફરીથી ગાર્નિશિંગ કરીશ અને પછી હું એના થોડીક વાર અડધો કલાક ઠર્યા પછી એના પીસીસ પાડીશ. તમે જોઈ શકો છો આપણું આ ત્રણેય લેયર તૈયાર થઈ ગયા છે. હવે હું એને બદામ અને પિસ્તાથી ગાર્નિશિંગ કરીશ. તમે જોઈ શકો છો ગાર્નિશિંગ થઈને તૈયાર થઈ ગઈ છે મારી 3 લેયર બરફી. હવે હું એના પીસીસ કરીને તમને દેખાડીશ. તમે જોઈ રહ્યા છો એકદમ સરસ પીસીસ થઈને આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. ત્રણેય કતરી એક સરખા લેયર તમે જોઈ શકો છો. See you tomorrow. Please like, subscribe and follow my channel. Thank you.